દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાયા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે। સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 થી 10 દિવસથી ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે, પરંતુ વીજ ધાંધિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે। ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે। ખંભાળિયા 4 રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે। કારણ કે અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજને ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડેથી ભેગા થઈ અને મેં રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે અને જે સ્થાનિક લોકો છે જે રિપેરિંગ કામ કરે છે એવા લોકોને ઓછું કામ આપે અને જેથી વધારે કરીને વધારેમાં વધારે છે એ જીબીના માણસો કામ કરી અને પ્રશ્નનું સોલ્યુશન લાવે। કારણ કે ખેડૂત છે એની આજીવિકા પણ આખા વર્ષ દરમિયાન આ પાક હોય છે, જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે અને પોતાના જીવનની અંદરમાં જે પોતાનું ગુજરાન કરાવવાનું હોય છે એની અંદરમાં આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે। એના માટેની રજૂઆત લઈ અને સૌ ખેડૂતોના સાથથી દરેક આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય બધા મળી અને અમે ઉગ્ર રજૂઆત કરી અને સાહેબે અમને આ સોલ્યુશન પ્રશ્નનું 5 થી 7 દિવસની અંદર આવવા માટેની બાંહેધરી આપી છે। અમારે રામનગર બીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે 60 કેવી નીંદર કરીને આવતા રહીએ છે, કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી। ફોન એનો શીશો પાવે છે, પરમાર સાહેબનો શીશો પાવે, અહીં કમ્પ્લેન નંબરમાં રખાવી તો એનો ટેબેલી મોકલ આવે, ફોન કોઈ ઉપાડતા જ નથી। અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી। ખેડૂતને લાઈટ આવે કે ના આવે, અટાણે હાલની તારીખમાં લાલુકા ગામમાં જેટલા છે ટીસી ચાલુ નથી કરી શક્યા। 10 દી ત્યાં ખેડૂત પાય છે એ ટીસી ચાલુ પૂરા કરી નથી શક્યા, તો એનો બિલ તો ભરે જ છે ખેડૂત। આખા વર્ષનું એક જ 30 દીમાં અમારે પાણી થઈ ગઈ લાલુકા ગામમાં। 30 દીનું 12 મહિના અમે બિલ ભરીએ છીએ। મોટર 30 દી આંકવાની છે, 12 મહિના બિલ ભરી। 12 મહિના બિલ તો એ તમે ખેડૂત આ જમ્પર કરતા હેલ્પર શું કહે ચેકિંગ આવવાનું છે। અરે તમે લાઈટ તમારા ભાઈ પુગાડો પેલા, ચેકિંગ નું પછી કરો। વીજળી અમને મળતી જ નથી। 24 કલાકમાં 42 ઝાટકા મારે। તમે એને પગાર દો છો માણસો ને, એનું તમે સોલ્યુશન તા કરો। આ કામ કરે કે વાના જઈને નીંદર કરે ઈતા તમે જો પરમાર સાહેબ ને ઈ માટે જ બેહેડે ને કે આપણે રામનગરમાં શું જોવાનું છે, આ માણસો કેટલું કામ કરે છે, શું કરે છે, કોનું કરવા શીશો કરો છો। રજૂઆત અમે કરી વારંવાર, હા ભાઈ થઈ જાય તમારું કલાકમાં થઈ જાય। 7 કલાક અમે વાડી એમને બેઠા રહી, ભૂકાન થઈ જાય, આગની લાઈટ આવે, બલ સામું જોઈને બેઠા રહી, બલ થાય જ નહીં ને। રાતે 2 વાગે થાય કાયમી, 2 વાગે લાઈટ આવે ટીકડી પાછી 6 વાગે ત્યાં ફોલ્ટમાં વહી ગઈ હોય, પાછા વળી 12 વાગે આવે। અમારે અટાણે ખેડૂતને બધાને લાઇટની સમસ્યા છે, લાઇટ આવતી નથી બરોબર। પછી આ લાઇટના જે માણસો અમારે શેરડી ફીડર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા। અને અમે ટીસીનું ભરી ગયું હોય ને ટીસી એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસું મળતું નથી, એનું પ્રૂફ હું પોતે છું। મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું, હજી હાલની તારીખમાં અહીંથી નીકળવું નથી। આજ 2 વાગે ક્યાં નીકળે, હવે 8 દી સુધી ટીસી ન હોય તો શું કરવું ખેડૂતને ગયો। અને માંડવ્યું સુકાય છે, માંડવ્યું પછી 15 દી પછી પાઈ તો એનું કઈ મિનિંગ તો ન રહ્યું। અને ગયા 3જા મહિનામાં લાઇટ ખેડૂએ કોઈ બટન નથી દબાવ્યું લાઇટનું। ગયા માર્ચ મહિનામાં અટાણે ખાલી 15 દી પૂરતી લાઇટની જરૂર છે, પણ છતાંય બોર્ડવાળા પૂરી લાઇટ કોઈને આપી શકતા નથી અને કોઈ એને કહેતું નથી, એનું મન પડે એમ કરે છે બરોબર। કોઈની વાતે સાંભળતા નથી। તમે કદાચ જમ્પર ભરી ગયું હોય ને તો 4 દી સુધી કોઈ હાંધવા ના આવે, પછી ત્યાં તમે કયો કોકને એટલે પ્રાઇવેટ બોલાવવું પડે। હવે પ્રાઇવેટ વાળા પરબાર અટાણે 500 રૂપિયા એક જમ્પર હાંધવાના લે। અને આના મળતિયા માણસો છે ને એ ઓલા ફોન કરે ને તો એ ઓલી એલસી દે, ખેડૂત ફોન કરે તો ન દે ને ખેડૂત બધા અટાણે જમ્પર હાંધી લે એવા છે, પણ ખેડૂતનો ફોન ના ઉપાડે। અને ઓલા મળતિયા આવે ને એ ફોન કરે ને એટલે અમારા જે મેન સાહેબો એ ઉપાડી લે અને એલસી પરબારી દેવરાવી દે છે। એટલે આવું બધું ખોટું ખેડૂતમાં બહુ કરે। હવે તાને ભગવાન પૂગે તો ભલે, બાકી માણસ કે ખેડૂત પૂગે એમ નથી।